દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને માવઠાથી ઉનાળુ પાકને નુકસાન થતાં સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર આપવાની માંગ કરાઈ રહી છે। આ કહી રહ્યા છે જયેશ પટેલ। સોમવારના રોજ રાત્રિના સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી માવઠું પડ્યું હતું। ઘણી જગ્યાએ વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા છે, જેના પગલે ઉનાળુ પાકને પારાવાર નુકસાન થયું છે। હાલ ખેતરમાં ઉભેલા બાગાયતી પાક સહિતના તલ મગને પણ નુકસાન થયું છે, જેથી આ નુકસાનીનો સર્વે કરાવીને વળતર આપવામાં આવે તે માંગ કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે। ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયું છે। માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। તલમગ સહિતના બાગાયતી પાક અને કેરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે માવઠામાં થયેલા નુકસાનનો સર્વે કરવો, તેને સર્વેના આધારે સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ, કારણ કે હાલ તલ અને મગ પાક પર છે, ત્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી પણ લાગી છે। વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે, જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ તેવું જયેશ પટેલે માંગ કરી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે। એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે, એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે। ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે અને ધન્યવાદ છે। ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે। માવઠાને લઈને ઉનાળુ પાક જેમાં તલ, મગ, બાગાયતી પાક અને કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।